તો આજે તો અચાનક જવાનું થયું ચૂડા ને આવી ગયા આપણે વાડીએ. તો શું કે મિત્રો મોજમાં ને બપોરે મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. પછી હું ધ્રુવીનભાઈ ના મમ્મીને લઈને અમે નીકળી ગયા હતા ચૂડા જોવા માટે, કેમ કે ત્યાં તેમને ખરીદી કરવાની હતી. તો ફાઇનલી આપણે ચૂડા પહોંચી ગયા. પછી ધ્રુવીનભાઈ ના જીજાજીના ઘરે થોડીક વાર બેસીને હું ધ્રુવીનભાઈ નીકળી ગયા હતા રામદેવગઢ જવા માટે. અને હા, ચૂડાથી આપણો કેટલા જણા વિડીયો જોયો તો કમેન્ટ કરી દેજો. તો પૃથ્વીરાજભાઈ એમના મામાના ઘરે હતા, તો એમનો ફોન આવ્યો કે અહીંયા આવો રામદેવગઢ. તો નીકળી ગયા હતા આપણે રામદેવગઢ જવા માટે, કેમ કે અમારી પાસે 1 કલાકનો ટાઈમ હતો. તો ફાઇનલી પહોંચી ગયા આપણે રામદેવગઢ. પછી મળી લીધું આપણે પૃથ્વીરાજભાઈને, અને અહીંયા આપણા વિડીયો જોવા વાળા મિત્રો ભેગા થઈ ગયા. તો બધાનો દિલથી આભાર, સપોર્ટ કરતા રહેજો. પછી પૃથ્વીરાજભાઈના દાદા સાથે આપણે થોડીક વાર બેસીને વાતચીત કરી, અને ખૂબ મજા આવી બધા સાથે વાત કરવાની. અને દાદાએ મહેમાન ગતિ ખૂબ સારી કરી. જાતી વખતે દાદા એમની વાડીના પોપૈયો અને શેરડી ને એ બધું આપ્યું. અને પછી નીકળી ગયા હતા આપણે વાડીએ જવા માટે, અને આપણા ફોલોઅર્સ મિત્રોને તે આપણી સાથે બેસાડી દીધા હતા. તો આવી ગયા આપણે માતાજીના મઢે દર્શન કરવા, અને પછી દર્શન કરીને નીકળી ગયા હતા આપણે મેલડી માતાજીના દર્શન કરવા. અને ગામડાનું આખું વાતાવરણ જ કંઈક અલગ હોય, આજુબાજુ નકરા ખેતર જ દેખાય. પછી સરસ મજાના માતાજીના દર્શન કરીએ, અને આ જગ્યા તો જો કેટલી મજા આવે બેસવાની, અને એમાંય તે એક સાઈડ થી ઠંડો પવન આવતો હોય. હાય હાય હાય. પછી બધાને મળીને આપણા ફોલોઅર મિત્રો સાથે ફોટો પડાઈને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ત્યાં તો મને કાનભાને ચૂડા આવતા ભૂખ લાગી ગઈ, તો માંડ એક જગ્યા મળી. તો હાલો હવે ઢોસો ખાઈ નાખો. અને પછી ધ્રુવીનભાઈના મમ્મીને લઈને નીકળી ગયા હતા સુરેન્દ્રનગર જવા માટે, અને આવી ગયા આપણે રાત્રે દાદાના ઘરે. ત્યાં તો અહીંયા આપણને આપણા વિડીયો જોવા વાળા મિત્રો ભેગા થઈ ગયા. તો ખરેખર બધાનો દિલથી આભાર. તો હાલો મળું કાલના વ્લોગમાં.